રેડીમેડ છે કે આવશે અને એમની વાનગીનું નામ સંભળાય છે ને બધાને? આજની આ વાનગી સ્પર્ધામાં આચાર્યશ્રી, ટ્રસ્ટીશ્રી, શિક્ષકગણ અને મારા વાલા વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો આપ સૌને આ વાનગી સ્પર્ધા વિશે હું મારો આજનો બનાવવાનો અનુભવ બોલીશ. આજની મારી ટીમનું નામ છે ઇન્ડિયન. સ્ટાર્ટરમાં છે મેગી એન્ડ પાસ્તા, નાસ્તામાં છે અને પોતાનો અનુભવ કહે છે. મારું નામ ચૌધરી રાહુલભાઈ છે. હું આજની આ વાનગી સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમાં મેં ગુલાબ જાંબુ, ફ્રેન્ચ ફ્રાઈઝ અને બટાકા ભૂંગળા બનાવ્યા હતા. પછી વર્ષા ટીચર આવ્યા, તેમનો પાછી સ્પર્ધામાં મને બહુ. મારી ટીમનું નામ છે કિચન કિંગ. અમે આજે આ વાનગી સ્પર્ધામાં સમોસા બનાવ્યા છીએ. અમે સારી રીતે સમોસા ચૌધરી યશભાઈ છે. મેં આ સ્પર્ધામાં વાનગી સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એમાં મેં થેપલા અને ચટણી દહીં બનાવ્યું હતું. ખૂબ જ સરસ છે. અંજલિ રાઠોડ છે. મેં આજ પાસ્તા, ગુલાબ જાંબુ, પાણીપુરી બનાવી. ત્યારબાદ રામા ધણે નાસ્તા હાઉસ છે. મારું નામ ગોસ્વામી કવલગીરી છે. મેં આજે સેવ મમરા બનાવ્યા હતા. પહેલી વીને બનાવ્યા એટલે બળી ગયા અને બીજી વીને બનાવ્યા એટલે સફળ થયા. મારું નામ ચૌધરી જાગૃતિ છે. મેં મારી વાનગી સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેનું નામ બજરંગબલી સ્ટોલ હાઉસ હતું. તેમાં મેં ગાજરનો હલવો, સુખડી, પાવભાજી અને સમોસા બનાવ્યા હતા. તેમાં મને ખૂબ મજા આવી. ખૂબ ખૂબ અભિનંદન. જેમને જબરી શ્રવણપુરી છે. આજે મેં ખીર અને પુલાવ બનાવ્યા હતા. મને ખૂબ જ મજા આવી. ખૂબ ખૂબ અભિનંદન. મારું નામ પ્રિયંકા છે. મારી ટીમનું નામ રાધેશ્યામ છે. મેં આજે આલુ પરોઠા બનાવ્યા હતા. તેમાં મને ખૂબ જ મજા આવી. બસ જ. દ્વારકાધીશ. મારું નામ અનિલભાઈ છે. મેં આ વાનગી સ્પર્ધામાં ભાગ લીધો હતો. એમાં મેં મેગી બનાવી હતી. એટલી સ્વાદિષ્ટ બની હતી કે બધા સાહેબો આવ્યા અને ચાખી એટલામાં જ પૂરી થઈ ગઈ. નમસ્કાર, મારું નામ મકવાણા સુશીલા છે. પહેલાં તો અમને 12મા વાળાની ટીમમાં લેવાની જ સર ના પાડતા હતા, પણ ટીચરો અને સરે રિક્વેસ્ટ કરી એટલે અમારી ટીમને પણ સામેલ કરી. અમારી ટીમનું નામ છે સિસ્ટર્સ કિચન. અમે બધી સિસ્ટરો ભેગા થઈને બહુ મસ્ત વાનગીઓ બનાવી છે, જેમાં ગુલાબ જાંબુ અને પાવભાજી બનાવી છે અને અમને ખૂબ જ મજા આવીને આ દિવસ અમારી માટે યાદગાર રહેશે. આભાર. જે વાનગી બનાવી હોય નમસ્તે, મારું નામ પટેલ વીણાબેન છે. મેં આ વાનગી સ્પર્ધામાં દાડમની ડીશ બનાવી હતી. ત્યારબાદ આજની આ વાનગી સ્પર્ધામાં મેં ભાગ લીધો હતો. મારું નામ પ્રાચી છે. અમે બધા મળીને ભેળ બનાવી હતી, પરંતુ તે ભેળ થોડી વાર પછી જ ખતમ થઈ ગઈ. પછી અમારે ફરીથી ભેળ બનાવવી પડી. મારા મનમાં એવું નથી કે માત્ર મારો જ પહેલો નંબર આવે, જેનો આવે, પણ હું આ સ્પર્ધામાં ભાગ લઈને બહુ ખુશ છું. ત્યારબાદ નમસ્કાર, મારું નામ શ્રેયા છે. મેં આજે આ વાનગી સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમાં મેં ગાજરનો હલવો, સેવ ટમેટાનું શાક, રોટલી, મેગી અને ઓરિયો શેક બનાવ્યો હતો. આમાં મને બહુ જ મજા આવી. હું પ્રાર્થના કરું છું કે મારો પ્રથમ નંબર આવે. વિદ્યાર્થીઓને હોય જ કે આપણો નંબર આવે. મને બહુ મજા આવી. પછી મેં પાણીપુરીના ખોખલા તળવાનું ચાલુ કર્યું. ત્યારે પછી તે પહેલા બળી જતા હતા. પછી જીગરભાઈ સરે તે મારી મદદ કરી અને પછી પાણીપુરી બની. ચૌધરી ચિરાગ. હું આજે આ વાનગી સ્પર્ધાની અંદર ભાગ લીધો હતો. તેની અંદર અમે માવો બનાવ્યો છે. તેમાં અમે ઘરનું દૂધ 13 લીટર દૂધ વાપર્યું છે. અંદર બદામ નાખવામાં આવે છે, ટોપરા નાખવામાં આવ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે માવો સ્વાદિષ્ટ બન્યો હશે અને સારો બન્યો હશે. બસ. નમસ્કાર, મારું નામ અવસ્થી વિશ્વાસ છે. મેં આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમાં મને બહુ જ મજા આવી. મેં આમાં ભેળ બનાવી હતી. તે અમારે પહેલાં તો હારી ના બની, હારી બની. આગળ હલ્દી ડીશના માલિક આવશે. લીડર, હલ્દી ડીશના લીડર.
પહેલાં તો બધાને મારા નમસ્કાર. મારું નામ પટેલ હિતેશભાઈ છે. પહેલાં આવ્યા એટલે અમે રોટલી બનાવવાનું શરૂ કર્યું. રોટલી સારી નથી આવતી. પછી તોરણ ટીચરે અમને 2 રોટલી બનાવીને બતાવી. પછી અમે રોટલી હાથે અને પછી હળદર બનાવતા આંખમાં આંસુ આવતા હતા, પણ બનાવવી પડે. મારું નામ પટેલ રીતેશ કુમાર છે. મેં આજની આ વાનગી સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમાં મને ખૂબ જ મજા આવી. મેં તેમાં ગુલાબ જાંબુ અને ચીક્કી બનાવી હતી. પહેલાં મેં ચીક્કી બનાવી અને પછી ગુલાબ જાંબુ બનાવ્યા. આમ બાકી હોય વિદ્યાર્થીઓ બેસી જશે. અહીં દરેક લીડરે પોતાના વ્યક્ત મંતવ્ય રજૂ કરેલ છે. હવે આપણે પ્રથમ તો આ બનાવેલ વાનગીઓનું નિરીક્ષણ કરવાનું છે, પણ એ પહેલાં આપણે સાહેબને વખત પણ મોકો આપે અને આપવાનો પણ છે. એટલે સાહેબને વિનંતી કરે છે કે હવે શિવરામભાઈ સાહેબને વિનંતી કરીશ કે આજનો માહોલ વિશે પોતાના 2 શબ્દોની અંદર આપણને રજૂ કરશે. ખરેખર પહેલાં તો જે આ વાનગી સ્પર્ધાનું આયોજન શાળામાં જે ગુરુજીએ કર્યું છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. આજનો જે માહોલ હતો ને એ ભોજન સમારંભ હોય ને એવું લાગતું હતું. લાઈવ ભોજન સમારંભ. કેટલા બધા સ્ટોલ નાખ્યા, કેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહથી કામ કરતા હતા અને દરેક સ્ટોલની મુલાકાત અમે લીધી. જે કિચન જે રસોડા હતું ત્યાં આગળ તો બહુ ઉત્સાહ હતી. અને પહેલી વસ્તુ એક તો ખરેખર દરેક વિદ્યાર્થીએ જે ટેસ્ટ આપ્યો છે ને દરેક અમે ચેક કરે રામભાઈને અમે જે અકલ્પનીય છે. ખરેખર ગજબ એમ લાઈવ જે રિયલી ટેસ્ટ હોય ને એ ટેસ્ટ છે. અને બધાએ મહેનત કરી છે, શિક્ષકોએ મહેનત કરી છે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ દરેકને અભિનંદન. થેન્ક યુ. આજે વાનગી સ્પર્ધામાં ઉપસ્થિત શાળાના ગુરુગણ વાલીશ્રી જણબા, અમારે સંબંધી વડીલ જેવા કહેવાય વાલીશ્રી મુકેશભાઈ, દરેકનું સ્વાગત છે. આમ તો ટૂંકો વિચાર કાલ સવારમાં મને વિચાર આવ્યો કે ભાઈ આ શનિવારે શું રાખવું અને તરત જ બધા બોલાવી દીધું, સજેશન લીધું. તો સજેશન 2 પ્રકારના આવે છે. તમારા ટેસ્ટ કરી શકે અને વાનગીનો સ્વાદ લઈ શકે અને આનંદ માણે. વાનગીનો ટેસ્ટ માણી શકે. મારે જો વિદ્યાર્થીઓ લેવાયા છે તો તે પણ વાનગીનો ટેસ્ટ કરવા માટે વાનગી સ્પર્ધાની અંદર આવો અને વાનગીનો ટેસ્ટ માણો. દરેક વિદ્યાર્થીઓને વાનગીનો મોકો આપવાનો છે. એને પોતાની અંદર રાખવું, એને ન આપવું, એના માટે આપણે રોજ બધું વિનોદ ફૂડ બધા માની શકે અને બોલાવી શકે. એ બધા વાનગી સ્પર્ધાને અનેક માની શકે અને નાના
દરેક બહેનોને વિનંતી પ્રદર્શન લાઈનમાં જોડાય અને જેથી કરી વિદ્યાર્થીઓ પણ ના જોઈ રહ્યા છે જે મહેમાન છે અને પધારે છે એમને પણ વિનંતી છે કે બાળકોને સ્વાગત માનતા જાય વિદ્યાર્થીઓ વિદ્યાર્થી વાનગી તૈયાર જે સરદારજી વિશે બેઠા છે તેમને વિનંતી કે તમે તમારા સામે પર ઉભા થઈ જશો જેથી કરી વિદ્યાર્થીઓને તમારી